माज़ी खुद नाव डूबाए तो उसे कौन बचाए। पाणी माटे वलखा वेठता पंचमहालनी कंईक आवी ज दशा छे। गरमीमां ज आवेली चूंटणीनी मोसममां आचार संहिताने जोता प्रजालक्षी कामों पर विराम मूकी देवायो अने वायदाओना वरसाद वच्चे प्रजा तरसती रही। कोई भड़के तो सावन उसे बुझाए, सावन जो अगन लगाए उसे कौन बुझाए, हो उसे कौन बुझाए। चूंटणी आवी, ऊंचा मंचो बंधाया અને પ્રજાના ખભે સવાર થઈ નેતાજીએ રાજકારણમાં ઊંચા પદે વિરાજ્યા। જો કે આ બધી રાજકીય કવાયતો વચ્ચે શાસન અને પ્રશાસન બંને ભૂલી બેઠા છે કે આગ ઝરતી ગરમીમાં જમીનમાં પાણી નીચે ઉતરી રહ્યું છે। ચૂંટણીના પરંપરાગત ભાષણોમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાના પણ વાયદા તો થયા, પણ વાયદાઓના શામિયાણા તળે પાણીની હકીકત કંઈક ઓર જ છે। પાણી અમારે બહુ દૂર પડે છે ભરવાનું, કેમ કે આ કુવા અને તડકામાં જવાનું ઘણી માથાકૂટ થાય છે। સરકારથી નજીક હેડપંપ આવે તો સારું એમ। ચૂંટણી આવતા આચાર સંહિતા લાગી ગઈ અને ગરમી પહેલા ગામમાં પાણી માટે ચાલી રહેલી યોજનાઓ પર વિરામ લાગી ગયો। હવે એ વાત અલગ છે કે આ બધી યોજનાઓ કાગળ સુધી જ સીમિત હતી અને આચાર સંહિતા સંદર્ભે જ ગામમાં બગડેલા હેડપંપોનું સમારકામ પણ અટકાવી દેવામાં આવ્યો। પાણીના બોર મોટર અને હેડપંપોની જે સ્કીમો હોય છે તે વખતે ચૂંટણી આચાર સંહિતાને બદલે તેના નવા કામકાજો થઈ શકેલા નથી અને ઉનાળામાં પાણીની ખૂબ જ તકલીફ પડે છે। કુવાના પાણી નીચે ઉતરે, હેડપંપના પાણી નીચે ઉતરી જાય એ તો સમજ્યા, પણ નીચે ઉતરી પડેલી સરકારી બાબુઓની એ માનસિકતા પીડાદાયક છે, જેઓ પાણીના ટીપે ટીપાને વલકતી માટે જનહિતમાં બે શબ્દ પણ કહેવા તૈયાર નથી। ત્યારે સરકારી બાબુઓ માટે એક સંદેશ છે। ये जो पब्लिक है ये सब जानती है, पब्लिक है ये जो पब्लिक है ये सब जानती है, पब्लिक है। आज अंदर क्या है आज बाहर क्या है। ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર છે અને તાપ જાણે ચામડી દઝાડતો પડી રહ્યો છે। ત્યારે ગળાને ઠંડક આપવા માટે સૌપ્રથમ કોઈ પીણું હોય તો તે પાણી છે અને પંચમહાલના પૂર્વ પટ્ટા વિસ્તારની અંદર પાણીના એકમાત્ર સ્ત્રોત સમાન કહી શકાય તો એ છે હેન્ડપંપ, અને હેન્ડપંપ હજારોની સંખ્યામાં બંધ પડ્યા છે। એસીની ઠંડકમાં પાણીથી કેવી ઠંડક મળે અને ગરીબને એ પાણી માટે કેટલી તકલીફ પડે એ માટે વિચારવાની આ અધિકારીઓને જાણે કોઈ પડી ના હોય તેમ અધિકારીઓએ કેમેરા સમક્ષ તો ઠીક, પણ કેમેરા બંધ હોય ત્યારે પણ આંકડાકીય માહિતી હેન્ડપંપ ક્યારે બનશે એ બાબતે કહેવા કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવાની ના પાડી હતી। કેમેરામેન વિજય બામણિયા સાથે હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, ગોધરા। પાણીની આ તકલીફ જામનગરમાં પણ એટલી જ વિકટ બની રહી છે। એક બાજુ પ્રજા પાણીને માટે વલખી રહી છે તો પાણીના માફિયાઓને કારણે પણ પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। 10-10 દિવસ સુધી પણ પાણી ન આવતા લોકોએ પીવા માટે પણ વેચાતું પાણી લેવું પડે છે। ઉગ્ર રજૂઆત બાદ પણ કાન બંધ કરીને બેઠેલી પાલિકા સામે હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। એમ થાય કે જરી જરી પાણી આવે તો હવે એવામાં પાણી કેવી રીતે અમારે ભરવું? ઘરમાં એટલું માણા હોય તો પાણીનું તો પાણી તો જોઈએ ને, પાણી વગર તો કઈ હાલતું જ નથી ને, કઈ છે તોય પાણી નથી આપતા। તો આ તરફ પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે કે ડેમ ખાલી થતા પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અને પૂરતું પાણી ન હોવાથી વિતરણ થઈ શકતું નથી, પરંતુ હવે દર 4 દિવસે શહેરીજનોને પાણી મળશે। 4 દિવસે આપી બે દી મૂકીને હમણાં ઓલો પવન હતો ને એકદમ, એને કારણે વાયર ભેગા થતા બે મોટરો બંધ થઈ ગઈ અને ખાનગી કુવાએ ડેમમાં પાણી ખાલી થતા ટૂંકમાં પાણી ઘટી ગયું, એટલે તાત્કાલિક નર્મદાનું પાછી એક દી બંધ રહ્યું અમારે। તો આ તરફ પાલિકાના અધિકારીઓ પર આક્ષેપ કરતા સ્થાનિકો જણાવી રહ્યા છે કે ડેમમાં દિવસ રાત પાણીની ચોરી થાય છે અને પાણી પોતે તંત્રના અધિકારીઓ જ વહેંચી રહ્યા છે। ડેમનું પાણી બધું વેચી નાખે છે નગરપાલિકા વાળા। અમને 3 વર્ષ સુધી પાણી ખૂટે નહીં ભાણવડની અંદરમાં। અત્યારે ડેમ સાવ ખાલી પડ્યું છે, વર્તુ બે બધું પાણી છે ને વાડીવાળાને પૈસા વિતરણથી બધું દઈ દે છે, ચોરીઓ કરાવે છે।
અંતે ખુલ્લેઆમ ડેમમાંથી થતી પાણીની ચોરી વિશે તાલુકા અને આસપાસના લોકોને જાણ છે, પરંતુ ડેમ પરના અધિકારીઓને કોઈ જાણ નથી. જે અંગે સંદેશ ન્યૂઝે અધિકારીને પૂછતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. એ તો મારો સાઇટ વિષય નથી, ઓફિસની કોઈ કામગીરી હોય ને તો મારે એ તો મારો સાઇટ વિષય નથી, ઓફિસની કોઈ કામગીરી હોય ને તો મારે. એક તરફ મેઘરાજા રીસાતા પ્રજા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ પાણી માફિયાઓ પાણીની કૃત્રિમ તંગી ઊભી કરીને કમાણી કરવામાં વ્યસ્ત છે. તો તંત્ર જાણે કે આંધળું અને બહેરું બન્યું હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે, જેના કારણે પાણી માટે વલખા મારતી જનતાનો અવાજ પણ નથી સંભળાઈ રહ્યો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, જામનગર.